હાય ફ્રેન્ડ, કેમ છો ભાઈ? મજામાં જ છો? કારણ કે જો આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. કારણ કે આપણે જવાનું હોય બહાર. અને જો હનુમાનજી મહારાજનો ફોટો છે. જય હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ. હાલો ભાઈ, આપણે હવે જાય બહાર. બહાર નીચે એક ભાઈબંધ રાહ જોવે છે, ગાંડો ગેલો. હા, આખો દી છે ને ગાંડાને ઘોડે રખડતો હોય ને ગમે ત્યાં છે ને જો દાંત જ કાઢતો હોય. અને આપણે નીકળી ગયા હવે શોરૂમ બાજુ જવા, કારણ કે શોરૂમે જવાનું છે. આપણી ગાડીની વીમોમાં પડી છે. ગાડી છે નવી, પાછી 2 મહિના જ થયા ગાડીને. અને ટોટલ લોસ આપણે કરી નાખી. કારણ કે આપણે જોતી હતી થોડાક લીટા પડી ગયા હતા, એટલે આપણે ટોટલ લોસ કરવી પડે એમાંથી. અને આ તો જો વરસાદની જ વાત કરતો હોય આખો દી ગાંડો. શોરૂમે પૂગી ગયા છે. ભાઈને કીધું કે ભાઈ આગળ જવા દઈ, કે ના આગળથી નહીં, કે વાંહેથી જવાય, કે વાંહે કે મજા આવે કે. મેં કીધું કોઈક માર છે વાંહે. નીકળી ગયા પાછા શોરૂમની બહાર. નીકળ્યા ને પછી આપણને ખબર પડી ગાડી હજી થઈ નથી ને આપણને થોડીક મજા ન આવી. અને ઓલો તો દાંત કાઢતો થઈ ગયો, તો રાજી થઈ ગયો સારો. અને પાછા અમે ત્યાંથી નીકળી ગયા, જાય છે ગામમાં. રખડશું, મજા કરશું. વરસાદનું મોસમ હે, દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે. અને અમારો આશાપુરા છોકરી છે, નાલામાંથી નીકળ્યા. ભાઈને તો આમ મજા જ દાંત જ કાઢતો હોય આખો દીની માને. મોજીલો માણા, ખબર હે, જુનાગઢ મૂકો છે. આ અમારો એક ભાઈબંધ છે ખાસ, જીગરજાન ભેગા થઈ ગયા છે. કારણ કે એ ભાઈ અમને ભેગા થયા મારે સારું છે. એનું કારણ છે કે એ ભાઈ શોરૂમમાં કામ કરે છે, એટલે અમને ખબર પડે કે મારી ગાડીનું કામ કેટલું થયું. અને ભાઈને મળીને નીકળી ગયા સીધા આશાપુરા ગામ. અક્ષર મંદિર આવી ગયું ભાઈ. અક્ષર મંદિર આવો એકવાર, મજા આવે. અક્ષર મંદિર ફરવાની મજા જ છે ભાઈ. એકવાર આવો ખાલી અક્ષર મંદિરમાં. અક્ષર મંદિરેથી નીકળ્યા પછી એક અમને રસ્તામાં એક ભાઈબંધ ભેગા થઈ ગયા. એ ભાઈબંધ તો આમ જો આમ વરસાદમાં રખડે, મજા અમારી હાર રખડે હો. પણ અને પછી ભૂખ લાગી ગઈ, અતુલભાઈને કીધું, અતુલભાઈ નાસ્તો ક્યાં કરવાની મજા આવશે? એ કે હાલો, કે મારી ભેગા, એ કે હું તમને લઈ જાઉં, કે ઘોઘરા ખાવા જાય છે યાર્ડમાં. એ કે અહીંયા મજા જ આવે, એ કે ઘોઘરા ખાવાની. મેં કીધું હાલો તો યાર્ડમાં, કારણ કે અતુલભાઈ હું રખડતા હોય નાસ્તો કરતા હોય, એટલે મેં કીધું હાલો. અને અતુલભાઈને તો કીધું ભાઈ વિડીયો તો બનાવવા દો યાર, નાસ્તો તો આવી ગયો. એ કે એને તો પણ ખાવાની શું પણ કે હશે ને, પણ ભૂખ લાગી ગઈ. કાળો પીરો અતુલભાઈને તો જો દાબવા જ માંડ્યા એની માને ખાવાનું. અને અતુલભાઈ તો જો પેટ પૂજા કરીને નીકળી ગયા. હાલો ભાઈ, આપણે પેટ પૂજા કરી લીધી. હવે આપણે નીકળી ગામમાં પાછા. અતુલભાઈને હા જો હવે ગાડી ચાલુ નથી કરતા. હાલો આપણે ગામની બહાર નીકળ્યા. હજી વરસાદની જ વાત કરી કે કેવો વરસાદ આવે છે, કે બોલો. એના વરસાદ આવ્યા હું હે ને લેના કંઈ ખબર જ નથી પડતી. એ નીકળે ને ત્યારે વરસાદ જ જોઈ બારો. મને ભીનો કરી નાખે હારો હોય. અને પછી જો આપણી ગાડી હાલી જાય. એક ભાઈબંધને મળવા જવાનું છે. એ ભાઈબંધને તમે ઓળખતા જઈશો, કારણ કે આગળના બ્લોકમાં આવી જ ગયા છે એ ભાઈ, ભૂરાભાઈ. ભૂરાભાઈને જો તમને દેખાય છે ભાઈ? નો જ દેખાય ને કરી જાઓ, કારણ કે એ જો હજી તો બહાર નીકળે છે. કારણ કે એને વરસાદ ક્યાં ગમે છે, વરસાદમાં તો એને એલર્જી છે. અને એ તો જો અમારી ભાઈ આવી ગયા, ભેગા થઈ ગયા ભાઈ. મજા કરે જો એ ભાઈ. કે ક્યાં રખડો હોય, પી જાવ નહીં કે ખરા તડકાના. અને પેલેસ ફરીને નીકળી ગયા. હવે અમે ઘર બાજુ જવા. અને ઘર બાજુ પી ગયા ને ત્યાં તો અમને એક ભાઈ ભેગા થઈ ગયા. એ ભાઈ જો આગળ જાય છે ગોલી મારતા, સ્પ્લેન્ડર લઈને હોય ને માને છાશ બાસ લઈને જાય છે, ક્યાંક જમવા જતા છે ભાઈ. એ કે ક્યાં રખડો હોય, કે આમ જોતો ટેન કરતા હાઈલા જઈએ સ્પ્લેન્ડર ધીમે ધીમે. આવી કે વરસાદમાં. અને આ આપણો એક ભાઈબંધ છે દીપક શેર, માલધારી ટેસ્ટ સેન્ટર હો ભાઈ. ચા બનાવે એક નંબર. ગોંડલ લાવો તો એકવાર ચા પીજો ભાઈની, રાજકોટ હોટલ પાસે. ત્યાં જ છે ભાઈની હોટલ. અને પછી ત્યાંથી ચા બા પીને નીકળી ગયા પાછા ઘરે જવા. તો ઘરે પી ગયા ને ત્યાં તો અમને શેરીમાં ચાચા સ્વિમિંગ પુલ એવું દેખાઈ ગયું. પાણી ભરાઈ ગયા. હાલો ભાઈ, કાલના બ્લોગમાં પાછા